दोस्तों सेमीकंडक्टરની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ સ્વિચ તરીકે, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે જ્યારે કરીએ ત્યારે ટ્રાન્ઝિસ્ટરના એક્ટિવ રિજિયનનો ઉપયોગ થાય, જ્યારે એનો સ્વિચ તરીકે ઉપયોગ કરીએ ત્યારે એનો સેચ્યુરેશન અને કટ ઓફ રિજિયનનો આપણે ઉપયોગ કરીએ અને એનો કેવી રીતે ઉપયોગ થાય એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સમજી ચૂક્યા છીએ. તો આજે તમારો ટ્રાન્ઝિસ્ટરનો 5મો લેક્ચર છે દોસ્તો. તો જેણીએ પહેલાં 4 લેક્ચર ના જોયા હોય એ પહેલાં લેક્ચર જોઈ લે, પછી જ 5મા લેક્ચરની અંદર એન્ટર થાય. મિત્રો આજે આપણે ટ્રાન્ઝિસ્ટરનો એક મહત્વનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર તરીકે કેમ ઉપયોગ થાય આપણે સમજવાના છે. એટલે તમારો ટોપિક છે ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર. ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર શું છે, કેવી રીતે વર્ક કરે છે, આ બધું જ વસ્તુ સમજતા પહેલાં ઓસિલેશન શું છે, દોલનો શું છે, તરંગ કોને કહેવાય, આ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અને આપણે 11થની અંદર દોલન અને તરંગ ચેપ્ટરની અંદર ઓસિલેશન્સ આખી વસ્તુ ભણી ગયા છે. અને વિદ્યુતની અંદર પણ ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એ કરંટ વર્સિસ આઈ અથવા તો વોલ્ટેજ વર્સિસ આઈનો તમે ગ્રાફ દોરો તો જો સાઇન વક્ર પ્રમાણે બદલાતો હોય તો વધીને મેક્સિમમ થાય, ઘટીને 0 થાય, પછી પ્રવાહની દિશા ઉલટાય, નેગેટિવ સાઈડ મહત્તમ થાય ને ફરી 0 થાય. આ રીતે ઓલ્ટરનેટિંગ કરંટ હોય. તો એ તો ઓસિલેશન છે. પણ ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકે કેમ ઉપયોગ કરવો, એટલે કે ડીસી સિગ્નલ હોય, બેટરી છે એક ચોક્કસ દિશામાં કરંટ ફ્લો કરતો હોય, એનો પ્રવાહ જે છે અચળ હોય. આ અચળ પ્રવાહનું કેવી રીતે ઓસિલેશન્સમાં કન્વર્ટ કરવું, દોલનમાં કેવી રીતે કન્વર્ટ કરવું, એના માટે આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ આજનો આપણો લેક્ચર છે. મિત્રો પહેલાં તો એ સમજવું પડે કે દોલન વિદ્યુતની અંદર કેવી રીતે, એનો સોર્સ શું છે. એટલે આપણને સીધો એક સોર્સ મગજમાં આવે એલસી દોલક પરિપથ, જે ઓલ્ટરનેટિંગ કરંટની અંદર તમે ભણી ચૂક્યા છો. તે છતાંય જ્યારે આપણે ઓસિલેશન્સ ભણતા હોય ત્યારે ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર ભણતા હોય ત્યારે એલસી દોલક પરિપથને સમજવો જરૂરી છે. પણ એને આપણે ટેન્ક પરિપથથી જુદા જુદા સમયગાળે એક ચોક્કસ આખી વસ્તુ સ્પષ્ટ રીતે સમજતા હતા, એને બદલે આપણે એક ઉપર છેલ્લે લેવલ સાથે એક સમજી લઈએ અને પછી ઓસિલેટર સ્ટાર્ટ કરીએ તો આપણને વધારે મજા આવશે. પહેલાં તો એ સમજવું પડે કે જો એલસી ઓસિલેટર દ્વારા આપણને ઓસિલેશન્સ મળે છે તો પછી ટ્રાન્ઝિસ્ટરનું કામ શું. એલસી ઓસિલેટર પરિપથની અંદર કંઈક પ્રોબ્લેમ છે જે કન્ટિન્યુઅસ એક ચોક્કસ પ્રકારની એનર્જી સાથે એ ઉર્જાનું અથવા તો ઓસિલેશન્સ આઉટપુટ આપી શકતો નથી, એટલે આપણે એનો ટ્રાન્ઝિસ્ટર તરીકે ઉપયોગ કરીએ છીએ. એ આપણે સમજવાનું છે. કહેવાનો મતલબ શું છે મિત્રો, કે દાખલા તરીકે તમે એક કેપેસિટરને ચાર્જ કરવા માટે એક બેટરી લઈએ અને એક કેપેસિટર છે ને એના દ્વારા ચાર્જ કરીએ. તો બેટરી શું છે કે એનર્જી સોર્સ છે. શું કરશે કે ભાઈ આ બેટરીનો પોઝિટિવ અને આ નેગેટિવ, એટલે બેટરીમાંથી કરંટ કંઈક ફ્લો થાય આઈ જેટલો, તો કેપેસિટરની આ પ્લેટને પોઝિટિવ કરશે અને આ પ્લેટને નેગેટિવ કરશે. આ બધી વસ્તુ આપણને ખબર છે. કેપેસિટર શું છે અને એનું કેપેસિટન્સ શું, એ તો આપણે સ્પેશિયલ ચેપ્ટર કેપેસિટન્સમાં ભણી ગયા છે, એટલે એની કાંઈ ચર્ચા કરવાની નથી. તો કેપેસિટરની પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ, એટલે એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર મળે એ પોઝિટિવ ટુ નેગેટિવ આ રીતે એક વિદ્યુત ક્ષેત્ર મળે E, અને એની પાસે કાંઈક ઉર્જા, દાખલા તરીકે એનું કેપેસિટન્સ C હોય તો એની પાસે ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ અથવા તો UE ઇઝ ઇક્વલ ટુ 1/CV², આટલી ઉર્જા જે છે એ પોતાનામાં સંગ્રહ કરશે. આ વાત આપણને સ્પષ્ટપણે ખ્યાલ છે, એટલે એમાં કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી. કેપેસિટરનું કેપેસિટન્સ C હોય અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V હોય તો કેપેસિટરમાં ઉર્જા 1/CV² જેટલી ઉર્જા જે સંગ્રહિત થયેલી હોય, જે આપણને ખ્યાલ છે. હવે આ બેટરીનું જે કનેક્શન છે એ આપ્યું એટલે કેપેસિટર ચાર્જ થઈ ગયું. ચલો, ચાર્જ થઈ ગયું એનો મતલબ કે એની પાસે કંઈક એનર્જી આવી ગઈ છે. હવે એને ક્યાંક વાપરવી હોય તો એનર્જી પોતાનામાંથી એ વાપરી શકે. એટલે આપણે કરીએ કે ભાઈ આ બેટરી જે છે ને એને અહીંથી કાઢી નાખીએ. હવે કેપેસિટર પાસે શું ક્ષમતા આવી ગઈ કે પોતાના પાસે એનર્જી છે, જો એને એનર્જી વાપરવાનો કે એક મોકો મળશે એનાથી વાપરશે,
ફોર એક્ઝામ્પલ અહીં રેઝિસ્ટન્સ જોડી દઈ. ચાલો સમજો દોસ્તો, આ બધી જ વસ્તુ કમ્પ્લીટ જો ક્લિયર હશે તમારું તો જ તમને ઓસિલેટર, ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકે કેમ ઉપયોગ કરવો એ વધુ સારી રીતે સમજાશે. આ કેપેસિટરને એટલે પહેલા સમસ્યા સમજવી જરૂર છે કે સમસ્યા શું છે, પછી એનું સોલ્યુશન મળશે. મિત્રો, કેપેસિટરને જ્યારે તમે રેઝિસ્ટન્સ સાથે જોડો એટલે પોતાની એનર્જી છે એની રેઝિસ્ટન્સમાં ખતમ કરી નાખશે. ધારો કે આ જે છે એ કોઈ ટી સમયમાં I² RT જેટલી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ ગઈ રેઝિસ્ટન્સમાં. એટલે કેપેસિટરની ઉર્જા 1/2CV² એ I² RT જેટલી ટી જેટલા સમયમાં I² RT જેટલી ઉષ્મા ઉર્જાના સ્વરૂપે વેડફાઈ ગઈ. એટલે કેપેસિટર થઈ ગયું ડિસ્ચાર્જ અને આણીએ પોતાની આખી ઉર્જા જે છે કેપેસિટરની ઉર્જા ખેંચી લીધી રેઝિસ્ટન્સે અને કેપેસિટર થઈ ગયું સંપૂર્ણ ડિસ્ચાર્જ. એટલે આની ઉર્જા થઈ ગઈ 0 અને આની પાસે તો કંઈ હોય જ નહીં, કારણ કે એ તો વેડફી નાખે છે. એ તો પેલો એક બાપનો એકલો તો દીકરો હોય અને પેલો રખડું હોય તો એને જેવું આપો એવું વાપરી નાખે, જેવું આવો એવું વાપરી નાખે. એટલે આની પાસે તો કંઈ રહેવાનું નથી અને આના પાસેથી તો વયું ગયું છે, કારણ કે આને આપી દીધું છે. એટલે જેવું બાપાએ આને આપ્યું એ ભેગું આણીએ વેડફી નાખ્યું. તો આ જે બાપનો એકનો એક દીકરો હોય અને તમે એને લાડકોટથી પાડો અને પછી જે એને તમે કંઈક આપો એટલે વેડફી નાખે, એ I² RT ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફી નાખી છે. એટલે જેવું એના બાપા આપે એ ભેગું ખલાસ. એટલે આની પાસે તો કંઈ રહેવાનું નથી, વેડફાઈ ગયું છે અને આની ઉર્જા 0 થઈ ગઈ. એટલે બાપા ખનખન ગોપાલ, બાપા પાસે કંઈ છે નહીં અને છોકરાએ તો બધું વેડફી નાખ્યું છે. હવે એ એનર્જી સેવ કરવી હોય, આની એનર્જી, તો એક વિકલ્પ છે કે આને તમે ઇન્ડક્ટર આરે જોડી દો. એટલે જેને કહેવાય ને એક એવો દીકરો કે જે ઉર્જા છે એ સાચવી રાખે. એટલે એના પપ્પા જે પૈસા આપે ને તો એ સાચવી રાખે, એવા દીકરાની જરૂર છે. એટલે આપણે કેપેસિટરને ઇન્ડક્ટર આરે જોડી દઈએ. આ એનો કેવો દીકરો દોસ્તો? મની એને કંઈક આપો તો એ સેવ કરે. એટલે કેપેસિટર પાસે જે ઉર્જા છે જે આપણે બેટરી પાસેથી મેળવી હતી એ ઉર્જા જ્યારે તમે ઇન્ડક્ટરને આપો એટલે I જેટલો કરંટ આમાં ફ્લો થાય એટલે ઇન્ડક્ટર જે છે એની અંદર ચુંબકીય ઉર્જાના ફોર્મમાં ઉર્જા સંગ્રહાય, જે આપણે ઇન્ડક્ટન્સ ચેપ્ટરની અંદર ભણી ગયા હોય તો ઓકે, ના ભણ્યા હોય તો ભણશું. પણ સિમ્પલ વાત, જેમ આની પાસે વિદ્યુતીય ફોર્મમાં એટલે કે 1/2CV² ના ફોર્મમાં જેમ ઉર્જા હોય, એમ જ્યારે ઇન્ડક્ટરને તમે કંઈક પ્રવાહ આપો અથવા તો કંઈક એનર્જી આપો તો એની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે અને પોતાની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સંકળાયેલી હોય એને આત્મપ્રેરકત્વ અથવા તો સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય. અને સેલ્ફ ઇન્ડક્ટન્સને કારણે એની પાસે જે ઉર્જા બચે એ ઉર્જા ચુંબકીય ક્ષેત્રના ફોર્મમાં હોય. એને આપણે કહીએ UB, મેગ્નેટિક એનર્જી, એને કહીએ 1/2LI². કાંઈક કરંટ I જેટલો કરંટ જતો હોય અને આનું ઇન્ડક્ટન્સ L જેટલું હોય તો 1/2LI² જેટલી ઉર્જા. અત્યારે એવું સમજો ને, કદાચ તમે ઇન્ડક્ટન્સ ચેપ્ટર ના ભણ્યા હોય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું સમજો ને કે કેપેસિટર પાસે જે ચુંબકીય ઉર્જા, વિદ્યુતીય ઉર્જા એ આને આપવાનો પ્રયત્ન કરે તો વેડફતું નથી, એનામાં સંગ્રહ કરે. કઈ સ્વરૂપમાં? ચુંબકીય ઉર્જાના ફોર્મમાં. એટલે કહેવાનો મતલબ આની પાસે એક હાઈ લેવલ સાથે એનર્જી છે. આનો એક એનર્જી ગ્રાફ આપણે બનાવીએ. અને વધારે આપણે ડીપમાં ચર્ચા નહીં કરો. તમે ઓલ્ટરનેટિંગ કરંટની અંદર ટેન્ક પરિપથ ભણી ગયા, સમયના ચોક્કસ ગાળામાં ઉર્જા આની કેવી રીતે લોસ થાય ને આ કેવી રીતે ઉર્જા સંગ્રહ ખબર છે. તો આની એક મેક્સિમમ એનર્જી આની પાસે છે. કોની પાસે? કેપેસિટર પાસે. અને અહીંયા ઇન્ડક્ટર માટે આપણે એક લેવલ એનર્જી લેવલ ગ્રાફ દોરીએ, એની પાસે કાંઈ છે જ નહીં ઉર્જા. એટલે લગભગ 0 લેવલ ઉપર ઉર્જા બનાવીએ. એટલે આની પાસે કાંઈ ઉર્જા નથી. આની પાસે ઉર્જા છે 1/2CV² અને એ છે મેક્સિમમ. ક્લિયર? હવે જ્યારે એ આમાંથી કરંટ ફ્લો થાય એટલે આનામાં એક
એના ઇન્ડક્ટન્સને કારણે એની પાસે જે ઉર્જા છે 1/Li² ઇન્ડક્ટન્સ શું છે બધી જ વસ્તુ તમે જે તે ચેપ્ટરની અંદર ઇન્ડક્ટન્સવાળું ચેપ્ટર છે એની અંદર ભણશો ત્યારે વધારેની અંદર આવશે, અથવા તો ભણી ગયા હોય તો વેલ એન્ડ ગુડ. તો 1/Li² જેટલી ઉર્જા આની અંદર સંગ્રહવાનું સ્ટાર્ટ કરશે, એટલે આની ઉર્જા ઘટશે અને આની ઉર્જા વધશે. એટલે આમ વિચારો ને કે આની ઉર્જા ઘટે, આની ઉર્જા વધે, આની ઉર્જા ઘટે ને આની ઉર્જા વધે, એટલે બંને એક લેવલ ઉપર આવે. એટલે કહેવાનો મતલબ આની ઉર્જા ઘટીને આ લેવલ ઉપર આવી તો આની ઉર્જા એટલી વધી ગઈ. આવું થયું ને? તો બંનેની ઉર્જા સરખી થશે, એટલે કે UE ઇઝ ઇક્વલ ટુ UB થશે. હજી આની પાસે ઉર્જા જે છે એ આને આપવાનો પ્રયત્ન કન્ટિન્યુ જ કરે છે, એટલે આની ઉર્જા વધતી જશે. એટલે આનો ગ્રાફ વધતો ગયો વધતો ગયો વધતો ગયો અને આનો ગ્રાફ ઘટતો ગયો અને ઘટીને લગભગ 0 થઈ ગયો. એટલે આ મિનિમમ થઈ ગયું અને આ મેક્સિમમ થઈ ગયું. એટલે કે મેગ્નેટિક એનર્જી મેક્સિમમ થઈ ગઈ અને ઇલેક્ટ્રિકલ એનર્જી મિનિમમ થઈ ગઈ. હવે શું થયું? આ ખાલી થઈ ગયું. કેપેસિટર પાસે જે ઉર્જા હતી એ ઉર્જા ખાલી થઈ ગઈ, જે ઇન્ડક્ટરને મળી ગઈ. એટલે આની પાસે મેક્સિમમ એનર્જી થઈ ગઈ. હવે ઇન્ડક્ટર શું કરશે? આને એનર્જી, એટલે કન્ટિન્યુઅમાં પ્રવાહનું વહન થાય છે, તમે જો. અને પ્રવાહને કારણે જ, આઈને કારણે જ અહીંયા ચુંબકીય ઉર્જાના ફોર્મમાં 1/Li² ના ફોર્મમાં ચુંબકીય ઉર્જાના ફોર્મમાં ઇન્ડક્ટર પાસે કંઈક ઉર્જા રહે છે, એ એની પાસે સંગ્રહી રાખે છે, અવરોધની જેમ વેડફી નથી નાખતું. હવે જ્યારે આ એનર્જી લો લેવલ ઉપર જતી રહી, એટલે આવું થઈ ગયું 0, 1/CV², એ 0 થઈ ગઈ એનર્જી, અને મિનિમમ લેવલ સુધી એનર્જી એની ઘટી ગઈ. એટલે આની પાસે કંઈ રહ્યું નથી. એટલે સમયના ચોક્કસ ગાળામાં આખી ઘટના બને, જે તમે ટેન્ક પરિપથમાં ભણો છો, એટલે વધારે ડીપમાં આપણે ચર્ચા નહીં કરીએ. સમયના ચોક્કસ ગાળામાં આ પ્લેટ જે પોઝિટિવ હતી ને હવે આ પોઝિટિવ થવા માંડે. એટલે કે ઇન્ડક્ટર હવે આને ઉર્જા આપવા માંડે. એટલે 1/Li² પાછું ઘટતું જાય. હવે આનું લેવલ ઘટશે અને આનું લેવલ વધશે. આનું લેવલ વધશે એટલે શું થશે? આ પ્લેટ તમારી ધન થતી જાય ને આ ઋણ થતી જાય. આ સમયના ચોક્કસ ગાળાની અંદર આ રીતે આમ થાય છે કન્ટિન્યુ. પેલા આમ હતું, આ લેવલ મેક્સિમમ હતું ને આ મિનિમમ હતું, એટલે આ ઘટી, આ વધી અને વધ્યું અને આ થોડું ઘટ્યું એટલે ઇક્વલ થયું. પછી હજી વધે છે આ લો લેવલ થયું. ફરી પાછું આ મેક્સિમમ થાય એટલે વધશે અને આ ઘટશે એટલે ઇક્વલ થશે. ફરી આ મેક્સિમમ થશે અને આ મિનિમમ થશે. આ રીતે કન્ટિન્યુઅસ એકની ઉર્જા ઘટે ને એકની ઉર્જા વધે ને મેક્સિમમ અને મિનિમમ થાય. એ દરમિયાન કેપેસિટરની પ્લેટ જ્યારે આ પોઝિટિવ હતી ત્યારે અમુક સમય બાદ આ પોઝિટિવ થાય. પછી જ્યારે આ એને એનર્જી આપે તો કરંટ આમ ફ્લો નહીં થાય, આમ થશે, કારણ કે કરંટની દિશા ઉલટાઈ જશે. એટલે સમયના એક ગાળામાં, હવે કેટલા ગાળામાં કેટલા સમયગાળામાં શું થાય એ આખું આપણે ટેન્ક પરિપથ ઓલ્ટરનેટિંગ કરંટની અંદર આપણે ભણીએ છીએ કે ક્યારે કેપેસિટર છે એ કેપેસિટર કમ્પ્લીટ ડિસ્ચાર્જ થાય, પછી ફરીથી એ ચાર્જ થાય, ફરીથી એ ડિસ્ચાર્જ થાય, ફરીથી એ ચાર્જ થાય. એટલે કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કોના થકી થાય? ઇન્ડક્ટર થકી. કોના થકી થાય? ઇન્ડક્ટર થકી. એટલે કે ગૂંચળા થકી થાય છે. જો એ તમે અવરોધ આપ્યો હોય તો એ પોતાની એનર્જી કમ્પ્લીટલી વેસ્ટ કરી દે. એને બદલે કેપેસિટર છે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય. એટલે કહેવાનો મતલબ કેપેસિટરની પ્લેટ અમુક સમયગાળા સુધી આ પોઝિટિવ હોય ને પછી આ પોઝિટિવ થાય. જ્યારે આ પોઝિટિવ થાય ત્યારે કરંટ આમ ફ્લો થાય, જ્યારે આ પોઝિટિવ થાય કરંટ આમ ફ્લો થાય. પણ એક વસ્તુ બાકી કે આની પાસે જ્યારે એનર્જી હશે ને ત્યારે આ એનર્જી આનામાં કન્વર્ટ કરતું જશે. જ્યારે આની પાસે મેક્સિમમ એનર્જી હશે ત્યારે આને 1/CV² ના ફોર્મમાં ઇલેક્ટ્રિકલ એનર્જીના ફોર્મમાં આને એનર્જી આપશે. આની પાસે હશે આને આપશે. સમયના ચોક્કસ ગાળામાં થાય એ આપણે ટેન્ક પરિપથની અંદર ભણી ગયા છે. અને એને કારણે તમે અહીંયા કંઈક આની વચ્ચે આઉટપુટ લેશો અહીંયા, તો તમને વિદ્યુતીય ઉર્જા અને ચુંબકીય ઉર્જા આ બંને, એટલે કેપેસિટરના જે દોલન થાય છે, એટલે સમયના ચોક્કસ ગાળામાં આ પ્લેટ ધન અને પછી આ ઋણ થાય, ફરી આ ઋણ થાય ને આ ધન થાય, એને કારણે વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરની પ્લેટ વચ્ચે જે વિદ્યુત ભારના દોલન થાય છે એને કારણે વિદ્યુતીય અને ચુંબકીય આ બંનેને કમ્બાઈન કરતો આપણને શબ્દ છે વિદ્યુત ચુંબકીય તરંગો. તો જ્યારે આને આઉટપુટ લેવામાં આવે અહીંયા, તો અહીંયા આપણને એક વેવ્સ વિદ્યુત ચુંબકીય તરંગોના ફોર્મમાં, વિદ્યુત ચુંબકીય તરંગોના ફોર્મમાં આપણને વેવ્સ મળે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવાય.
અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના ફોર્મમાં એ ઉર્જા મળતી જાય. હવે જેમ એની ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં વિખેરાતી જશે એમ આ કેપેસિટરની ઉર્જા ઘટતી ગઈ, ઇન્ડક્ટરની ઉર્જા વધતી ગઈ, ફરી ઇન્ડક્ટરને ઉર્જા આપી. પણ એ પ્રક્રિયા દરમિયાન સતત એક ઉર્જાનું ઉત્સર્જન થાય છે. કઈ ઉર્જાનું ઉત્સર્જન થાય છે? વિદ્યુત ચુંબકીય તરંગોના ફોર્મમાં સતત ઉર્જા ઉત્સર્જિત થતી જાય. એટલે આની ઉર્જા ક્રમશઃ ઇન્ડક્ટરને આપે છે, ઇન્ડક્ટર આને આપે છે, કન્ટિન્યુ ચાલુ રહેશે. પણ એ દરમિયાન વિદ્યુત ચુંબકીય તરંગોના ફોર્મમાં ઉર્જા ઘટતી જાય તો આ સિસ્ટમની આખી ઉર્જા ઘટતી જાય. તો ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કે ઉર્જા મફતમાં તો મળતી નથી. એટલે કેપેસિટરને તમારે સતત ઉર્જા આપતી રહેવી પડે તો એ ઇન્ડક્ટરને આપશે. ઇન્ડક્ટર પાછી આને આપશે તો દોલનો થશે, અને દોલનો થાય તો તમને આઉટપુટની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સતત પ્રોડ્યુસ થતા રહે. અને આ સતત પ્રોડ્યુસ કરવા હોય તમારે તો તમારે કેપેસિટરને ઉર્જા આપતી રહેવી પડે. નહીતર શું થશે? દોલનો મળે છે, ચલો દોલન મળે એટલે આપણે એક દોલન વિચારીએ કે ચલો આ એક દોલન થયું. ક્લિયર? આ એક દોલન થયું તો તમારો એમ્પ્લિટ્યુડ દોલનનો કંપ વિસ્તાર આટલો છે તો બીજા દોલન વખતે ઘટીને એટલો થઈ જશે, ત્રીજા દોલન વખતે ઘટીને એટલો થઈ જશે, ચોથા દોલન વખતે ઘટીને અવળો થઈ જશે. પછી પાછો કંપ વિસ્તાર ઘટે એમ તીવ્રતા ઘટે, કારણ કે I proportional to S સ્ક્વેર આપણને ખબર છે કે જેમ એમ્પ્લિટ્યુડ ઘટતો જાય, કારણ કે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં તીવ્રતા હોય એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા ઘટતી જાય અને આ રીતે ડેમ્પિંગ થતું જાય. અને તમને ખબર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ, એમ તરંગની અંદર આપણે ડેમ્પિંગ ભણી ગયા છીએ, અવમંદન. તો એ તરંગોમાં જેમ અવમંદન ભણ્યા છે એમ વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર એ ડેમ્પિંગ થતું જશે, અવમંદન થતું જશે ને ધીમે ધીમે એની તીવ્રતા 0 થઈ જશે. કેપેસિટર પાસે તમે જો કન્ટિન્યુ એનર્જી નહીં આપતા રહ્યો તો એ ઉર્જા ખતમ થઈ જશે, કારણ કે બધી જ ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગોના ફોર્મમાં વિખેરાઈ ગઈ છે. તો જો આ દોલનો તમારે સતત ચાલુ રાખવા હોય, એટલે કે ઓસિલેશન્સ તમારે જો સતત ચાલુ રાખવા હોય તો તમારે કેપેસિટરને કન્ટિન્યુઅસ એનર્જી આપવી પડે. તો મિત્રો હવે જે પ્રશ્ન છે મહત્વનો, આપણે જે ઓસિલેટર પરિપથ ભણીએ છીએ ટ્રાન્ઝિસ્ટર માટે, તો આપણને એમ થાય કે ભાઈ તો ટ્રાન્ઝિસ્ટરની એમાં શું જરૂર પડી? કેપેસિટરની ઉર્જા આપવી ને, કંઈ વાંધો નહીં, અહીંથી બેટરી સાથે જોડી દો, બેટરી સાથે જોડી દો, આને કન્ટિન્યુ ઉર્જા મળતી રહેશે અને કન્ટિન્યુ ઇન્ડક્ટરને ઉર્જા આપતો, ઇન્ડક્ટર ફરી આને ઉર્જા આપશે અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું રહે. તો આઉટપુટની અંદર આપણને ઓસિલેશન્સ મળે જ છે. તો હવે ડેમ્પિંગ નહીં થાય. શું કામ? કારણ કે કન્ટિન્યુઅસ ઉર્જા એને મળતી રહેશે, એટલે કન્ટિન્યુ એક લેવલ સુધી મળશે. પણ આવું નહીં થાય દોસ્તો, સમજજો. તમે બેટરીથી એનર્જી તો આપો છો, સમજજો. જ્યારે આ પોઝિટિવ છે પ્લેટ, ત્યારે કરંટ આમ ફ્લો થાય છે, રાઈટ? એટલે ઇલેક્ટ્રોન કયો કરંટ ફ્લો થાય એટલે પોઝિટિવ ચાર્જ આમ જાય. ચલો ને આપણે પોઝિટિવ ચાર્જની ગતિ આ દિશામાં વિચારીએ. હવે એને સતત ધક્કો મારવા માટે તમારે બહારથી કંઈક એનર્જી આપે, એટલે તમે બેટરી જોડી બહારથી. તમને વ્યવસ્થિત દેખાય એટલે અહીંયા આ વસ્તુ આપણને સમજાઈ ગઈ છે. હવે આપણો જે પ્રોબ્લેમ છે એ શું છે? પ્રોબ્લેમ આ છે કે આપણે કેપેસિટરને કન્ટિન્યુ એનર્જી આપતી રહેવી પડે. આ કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે, અને કેપેસિટરની પ્લેટ આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે, અને કન્ટિન્યુઅસ આને આ કરંટ ફ્લો થાય અને પોઝિટિવ ચાર્જ આ રીતે મૂવ થાય છે. પણ એ જ્યારે મૂવ થાય ને આને એનર્જી આપે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોના ફોર્મમાં અહીંથી ને તરંગોનું ઉત્સર્જન થતું રહે છે, એટલે એનર્જી વેસ્ટ થતી જાય છે. તો આપણે બહારથી એનર્જી આપવી પડે, એટલે આપણે બેટરી બહારથી જોડી દીધી અને સતત અહીં વિદ્યુત ચુંબકીય તરંગો આપણને મળતા રહેશે. મિત્રો આ વસ્તુ શક્ય એટલા માટે નથી કે તમે એનર્જી તો આપી દીધી પણ સિંગલ એક સાઈડ જ આપી. જો જ્યારે પોઝિટિવ ચાર્જ આ બાજુ મૂવ થતા હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ પોઝિટિવ, ચલો આ પોઝિટિવ અને આ નેગેટિવ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે બેટરી જોડી એની દિશા પોઝિટિવથી નેગેટિવ, એટલે આ દિશામાં છે. એટલે આમ જ્યારે વિદ્યુત ભાર ગતિ કરશે એને તો સપોર્ટ મળશે, પણ જ્યારે કેપેસિટરની પ્લેટ આ પોઝિટિવ હોય ને આ નેગેટિવ હોય ત્યારે કરંટ આમ ફ્લો થતો હોય પોઝિટિવ ચાર્જ, ત્યારે આને તો આમ ધક્કો મારશે. આ વિદ્યુત ક્ષેત્ર તો આને ઊંધો ધક્કો મારે, કારણ કે વિદ્યુત ચાર્જ આમ જાય છે
અને વિદ્યુત ક્ષેત્રો તો આમ છે, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એને ધક્કો લાગશે, એટલે કે સપોર્ટ એક જ સાઈડ કરે છે. બેટરી પોઝિટિવ ચાર્જ ઉપર દોસ્તો બળ કેમ લાગે? જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં. આ વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ દિશામાં પોઝિટિવ ચાર્જ જતો એટલે ધક્કો લાગે એટલે એક એનર્જી મળી. પણ જ્યારે આ પોઝિટિવ ચાર્જ આમ આવતો હશે ત્યારે તો ઊંધું રિએક્શન કરશે. એટલે આ બેટરી જે છે બહારથી ઉર્જા આપવાને બદલે આની ઉર્જા વેડફશે. તમે એક સાઈડ એનર્જી આપો એ ચાલે નહીં. એટલે બેટરી તો પોઝિટિવ આ અને આ નેગેટિવ સ્થિતિમાન, તો બેટરીમાં તો સિંગલ એક જ સાઈડ વિદ્યુત સ્થિતિમાન રહેવાનું છે. આ પોઝિટિવ રહેવાના નેગેટિવ. ક્યારે એવું નહીં બને કે આ પોઝિટિવ થઈ જાય અને નેગેટિવ થઈ જાય. જો એવું થઈ શકતું હોય તો શક્ય છે કે આપણે દોલનો સતત ચાલુ રાખીએ, પણ આવું તો નથી. બેટરી તો ફિક્સ વોલ્ટ વાળી છે. એ તો પોઝિટિવ, દાખલા તરીકે 6 વોલ્ટની બેટરી જોડી તો 6 વોલ્ટ જેટલી એનર્જી આપે, પણ એક સિંગલ એક દિશીય પ્રવાહ જ મળે. એટલે તમે સતત ઓસિલેશન્સ ચાલુ રાખી શકો નહીં. કેપેસિટરની ઉર્જા આપવાની છે પણ એને બે સાઈડથી ઉર્જા મળવી પડે. તો એનું સોલ્યુશન ટ્રાન્ઝિસ્ટર પાસે છે. સમસ્યા સમજી ગયા દોસ્તો? કેપેસિટરને જ્યારે ઇન્ડક્ટરને ઉર્જા આપે, ઇન્ડક્ટર કેપેસિટરને ઉર્જા આપે, આ દોલનો ચાલુ રહે છે પણ આ રીતે ડેમ્પિંગ થાય છે. અને ધીમે ધીમે તીવ્રતા ખતમ થઈ જાય વિદ્યુત ચુંબકીય તરંગ. હવે એ ચાલુ રાખવો હોય તો બહારથી એનર્જી આપવી પડે. બહારથી એનર્જી આપો તો તમારા આવા દોલનો વિધાઉટ ડેમ્પિંગ ચાલુ રહ્યા, વિધાઉટ ડેમ્પિંગ આ કન્ટિન્યુઅસ એક લેવલ સુધી મળે. પણ એ મેળવવા માટે તમારે બે સાઈડથી ઉર્જા આપવી પડે. હવે બેટરીમાં તો એક દિશીય પ્રવાહ જ જતો હોય એટલે ઉર્જા એક સાઈડથી જ મળશે. એટલે બંને સાઈડથી ઉર્જા આપવા માટે બેટરી એ ચોક્કસ સારો વિકલ્પ છે નહીં. એટલે એક આપણી આ સમસ્યા થાય અને એનું સોલ્યુશન કોણ કરશે? ટ્રાન્ઝિસ્ટર આપણું સોલ્યુશન કરીને આપશે. હવે અહીંથી ટ્રાન્ઝિસ્ટરનો રોલ ચાલુ થાય મિત્રો. રોલ અહીંથી ચાલુ થાય. હવે પિક્ચરની અંદર ટ્રાન્ઝિસ્ટર હવે આવે છે કે ટ્રાન્ઝિસ્ટરની જરૂરિયાત. એટલે આપણને પહેલાં એ સમજાવવું છે કે પ્રોબ્લેમ શું છે. તો પ્રોબ્લેમ જ્યાં સુધી ખબર નહીં હોય ત્યાં સુધી ખબર નહીં પડે કે ટ્રાન્ઝિસ્ટરનું આપણે એની પાસે વર્ક શું લેવું. હવે આપણે ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર પરિપથ દોરીએ અને સમજીએ કે ટ્રાન્ઝિસ્ટર આપણને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે ઓસિલેશન્સ મેળવવા માટે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરને પહેલાં તો બાયસિંગ કરી દઈએ. બરાબર? ટ્રાન્ઝિસ્ટર તમારું આ ટ્રાન્ઝિસ્ટર છે. આ કોમન એમીટર એમ્પ્લીફાયર સર્કિટ પહેલાં દોરીએ જેવી રીતે એ જ રીતે કોમન એમ્પ્લીફાયર સર્કિટ આપણે કરશું. એનપીએન ટ્રાન્ઝિસ્ટર રાખશું. આ એમીટર, આ કલેક્ટર, આ બેઝ. હવે ને બાયસિંગ આપવું ફરજિયાત છે. અને કોને ફોરવર્ડ બાયસ આપવું, કોને રિવર્સ બાયસ આપવું, બધી વસ્તુ ખબર છે. એટલે ટ્રાન્ઝિસ્ટરને પહેલાં તો સપ્લાય આપવા માટે બાયસિંગ કરવું પડે. એ બાયસિંગ આપણે કરી દઈએ. તમને ખબર છે કલેક્ટર એમીટર આ જંકશન, કલેક્ટર જંકશનને રિવર્સ બાયસિંગ કરવાનું હોય એટલે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની અંદર આ રીતે બેટરી આપણે જોડી દઈએ. નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. આને બાયસિંગ કરી દીધું આપણે. પોઝિટિવ NPN, NPN ટ્રાન્ઝિસ્ટર છે એટલે એમીટરમાં N ટાઈપ સેમિકન્ડક્ટર હોય, એમાં P ટાઈપ હોય, N ટાઈપ સાથે તમે બેટરીનો પોઝિટિવ જોડો તો જ રિવર્સ બાયસિંગ થશે. રાઈટ? અને ઊંચું રિવર્સ બાયસિંગ આપવું અને મોટા વોલ્ટની બેટરી જોડવાની હોય એટલે આપણે બેટરી જોડી દીધી. અહીંયા હું સ્વિચ જોડી દઉં છું. આ સ્વિચ છે, આનું નામ આપી દઉં S અથવા તો S1, S સ્વિચ આપી દે. સ્વિચ ચાલુ કરો એટલે બેટરી ચાલુ થશે. બેટરી સપ્લાય આપશે કલેક્ટરને, કલેક્ટર જંકશનને. રાઈટ? ઓકે. હવે અહીંયા હજી કંઈક જોડવાનું છે, પછી આપણે જોઈએ. હવે આને પણ બાયસિંગ કરી દઈએ. હવે આ જે બાયસિંગ કરી એને આપણે ફોરવર્ડ બાયસ આપવાનું હોય એટલે આને આપણે ફોરવર્ડ બાયસ આપવા માટે અહીંયા બેટરીનો નેગેટિવ આવશે ને અહીંયા બેટરીનો પોઝિટિવ આવશે એટલે ફોરવર્ડ બાયસ આવશે. રાઈટ? હવે અહીંયા આપણે શું જોડતા? એમ્પ્લીફાયર પરિપથમાં આપણને ખબર છે એમ્પ્લીફાય કરવા માટે આપણે શું કરીએ કે નાના વોલ્ટના સિગ્નલ જે છે આપણે ઇનપુટમાં આપેલા આઉટપુટની અંદર આપણને મોટા વોલ્ટેજ થઈને મળે. એમ્પ્લીફાયર પરિપથ આપણે ભણી ગયા છે. દાખલા તરીકે 1 મિલી વોલ્ટ અથવા તો 1 માઇક્રો વોલ્ટ આપ્યું હોય તો અથવા 1 મિલી વોલ્ટ આપ્યું હોય તો એ મિલી વોલ્ટનું વધારે, દાખલા તરીકે 10 એનો ફેક્ટર હોય, બીટા 10 હોય તો 10 ગણું કરીને આપે પ્રવાહમાં ફેરફાર, તો એ પ્રમાણે આપણને મળે. પછી અહીંયા આઉટપુટની અંદર રેઝિસ્ટન્સ આપણે જોડીએ તો રેઝિસ્ટન્સ અને કલેક્ટર પ્રવાહનો ગુણાકાર કરો તો તમને આઉટપુટની અંદર મોટા વોલ્ટેજ મળે. એ એમ્પ્લીફાયર પરિપથની અંદર આપણે ભણી ગયા છે. જેની એમ્પ્લીફાયર ના જોયું પહેલાં જોઈ લે.
હવે જે ઇનપુટમાં સિગ્નલ આપી આઉટપુટમાં તમને મોટા કરીને આપી એમ્પ્લીફાયરનું કામ છે. અહીંયા આપણે ઓસિલેટર સમજવાનું છે. હવે સમજો, જ્યારે તમે આ બેટરીને બાયસિંગ કરો છો, કલેક્ટર જંક્શન આરે રિવર્સ બાયસિંગ કરો છો, ત્યારે વચ્ચે એક એલસી દોલક પરિપથ જોડી દેવાનો છે. હમણાં આપણે એલસી દોલક પરિપથ જે જોડ્યો હતો એ એલસી દોલક પરિપથ આપણે અહીંયા વચ્ચે જોડી દેવાનો. અહીંયા કેપેસિટર જોડી દઈએ આપણે સમાંતરમાં, અને અહીંયા આપણે ઇન્ડક્ટર જોડી દઈએ. રાઈટ? આમ કરી દીધું. હવે આ કેપેસિટર અને ઇન્ડક્ટર વાળો જે પરિપથ છે એ એલસી દોલક પરિપથ પેલા આને આપી દીધો વચ્ચે. હવે કેવું હોય કે એક ગૂંચળું હોય તેની ઉપર બીજું એક ગૂંચળું જોડવાનું, ગૂંચળું વીંટાળી દેવાનું ઇન્ડક્ટર, અને વચ્ચે તમે આ તો ટ્રાન્સફોર્મર ભણી ગયા હોય, પછી ઇન્ડક્ટરની વાત તમે ભણી ગયા, તમને ખબર હોય કે એના કનેક્શન કેવી રીતે, એક ગૂંચળું એની માથે બીજું ગૂંચળું, વચ્ચે કોર હોય અને બીજું ગૂંચળું જોડવામાં આવે, અને આ રીતે એક બીજું ગૂંચળું જોડી અને એને થોડોક આમ અલગથી બતાવ્યા પણ ખ્યાલ આવે. ખરેખર તો ઉપર જોડેલો હોય અને વચ્ચે કોર હોય. રાઈટ? આ કોર છે અને એના બે છેડા બાર આપણે આને અહીંયા આપણે આઉટપુટ ચેક કરશું શું મળે એ. રાઈટ? આઉટપુટ એટલે આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સથી જોડાયેલા છે. એટલે આમાં કોઈ પણ પ્રકારના ફ્લક્સનો બદલાવ થશે તો એ ફ્લક્સ આની વચ્ચે પણ બદલશે. અને હજી એક એની ઉપર ત્રીજું ગૂંચળું જોડવાનો, એના બે છેડા કાઢવાના, એ આપણે થોડા ઉપર બતાવીએ. આ કોરને ઉપર સુધી લઈ જઈએ અને અહીંયા એક ત્રીજું ગૂંચળું જોડીએ, એને આ રીતે આમ બતાવીએ આની ઉપર. હવે આ ત્રણ ગૂંચળા જોડવાનું રીઝન તમને સમજાવું કે જ્યારે તમે આને એનર્જી આપશો, આ બેટરી ચાલુ કરશો એટલે એ ઉર્જા કોને મળશે? આ બેટરીનું નામ આપણે કહીએ વીસીસી. તો વીસીસી બેટરી જ્યારે તમે સ્ટાર્ટ કરશો અથવા તો સ્વિચ ઓન કરશો એટલે એ એનર્જી કોને મળશે? એલસી દોલક પરિપથને. આપણું કેપેસિટર છે, આપણું ઇન્ડક્ટર છે. આ ઇન્ડક્ટરને L1 કહી દઉં, આને હું કહી દઉં L2, આને કહી દઉં L3. હવે આપણે આખી વસ્તુ શું કરીએ છીએ સમજો. જ્યારે તમે બેટરી ઓન કરો ત્યારે એલસી દોલક પરિપથને જે એનર્જી મળે છે, એટલે કે આના વોલ્ટ જ્યારે 0 છે, હવે તમે જેવી બેટરી ચાલુ કર્યું એટલે કાંઈક વોલ્ટ મળેલા, કરંટ વધ્યો. ધારો કે 1 મિલી એમ્પિયર જેટલો કરંટમાં વધારો થયો, 1 મિલી એમ્પિયર જેટલો કરંટમાં વધારો થયો, તો એ કરંટ કેમાં વધશે? આ ગૂંચળામાં. આ ગૂંચળાનું ફ્લક્સ બદલાશે, કારણ કે ગૂંચળા સાથે જેવો તમે કરંટ આપશો એટલે ફ્લક્સ બદલાય. એ ફ્લક્સનો ફેરફાર કેટલો હોય? ડેલ્ટા ફાઈ, ચુંબકીય ફ્લક્સ. જેટલો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થશે એટલો ચુંબકીય ફ્લક્સ આમાં પણ બદલશે અને સાથે આમાં પણ બદલશે, કારણ કે ત્રણેય ગૂંચળા એકબીજા ઉપર જોડેલા છે. ખરેખર આને ઇન્ડિવિજ્યુઅલ આપણે બતાવ્યા, એક ગૂંચળો અહીંયા બતાવ્યું, કાંઈ બતાવ્યું, કાંઈ બતાવ્યું. ખરેખર ત્રણેય ગૂંચળા એકબીજા ઉપર જોડેલા છે અને કનેક્શન આપણે બહારથી એના જે બે છેડા નીકળે ને એ આમ અલગ અલગ રીતે કાઢેલા છે. એમાં બે છેડા છે કેપેસિટરને આપ્યા, બે છેડા આપણે આઉટપુટ ચેક કરવા માટે, ને બે છેડા આપણે અહીંયા આપ્યા. હવે આ L3 ગૂંચળાના જે બે છેડા છે એ ફરી આના ઇનપુટમાં આપવાના, આને ફીડબેક કહેવાય. એ ફીડબેક કઈ રીતે વર્ક કરશે આપણે જોઈએ. આ જે ગૂંચળું છે એ ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં આપશું અને આ ગૂંચળાનો આ છેડો છે અહીંયા આપશું. તમે જો આ સર્કિટમાં આપણે જે કર્યું છે, શું કર્યું તો કે આઉટપુટ જે છે આ જ જગ્યા ઉપરથી આઉટપુટે લઈએ છીએ અને એ જ જગ્યા ઉપરથી પાછું ઇનપુટે આપીએ છીએ. તમે જોયું? ત્રણ ગૂંચળા છે એકબીજા ઉપર છે એટલે આમાં જેટલું ફ્લક્સ બદલાશે, ડેલ્ટા ફાઈ જેટલો ફ્લક્સનો ફેરફાર થયો, એ ફ્લક્સનો ફેરફાર આને મળવાનો છે, એ ફ્લક્સનો ફેરફાર આને મળવાનો છે. ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થશે એને અનુરૂપ આપણને ખબર છે ઈએમએફ ક્રિએટ થાય, અને ઈએમએફ કેટલું હોય? ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન, એટલે જે વોલ્ટ મળે એ ડીફાઈ બાય ડીટી હોય. જો ફ્લક્સનો બદલાવ જ ના થાય એટલે કે ડેલ્ટા ફાઈ બરાબર જો 0 હોય તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ 0, એટલે વોલ્ટ કાંઈ મળે નહીં.
ફ્લક્સનો બદલાવ કરવો જરૂરી છે. એટલે જ્યારે તમે બેટરીને ઓન કરો ત્યારે ફ્લક્સ વધે. ફ્લક્સ વધશે એટલે જેટલું ફ્લક્સ વધશે, જેટલો પ્રવાહમાં ફેરફાર થશે એને અનુરૂપ ફ્લક્સ વધશે. ફ્લક્સનો વધારો આને પણ મળશે ને આને પણ મળશે. એ જે ફ્લક્સનો ફેરફાર થયો એ પાછો આપણે ક્યાં આપીએ? ઇનપુટમાં. એટલે તમને ખબર પડે કે અહીંથી ને અહીંથી આપણે આઉટપુટ પણ લઈએ છીએ ને અહીંથી ને અહીંથી પાછું ઇનપુટને પણ આપીએ છીએ. એટલે મિત્રો આ સર્કિટ જે છે આ ભાગ એને ફીડબેક કહેવાય. ફીડબેક એટલે શું? ફીડ એટલે ખોરાક, બેક એટલે ફરી આપવો. એટલે જે આઉટપુટ તમે લ્યો છો એ જ જગ્યાએથી પાછું આપણે ઇનપુટ લઈને અંદર આપવાનું છે, ફરી એમ્પ્લીફાય કરવાનું. એટલે કહેવાનો મતલબ એક પ્રોસેસ મગજમાં એને ફીલ કરો કે દાખલા તરીકે તમે આમાં કંઈક ફ્લક્સનો ફેરફાર થયો. દાખલા તરીકે કંઈક ટેસ્લા જેટલું ફ્લક્સ બદલાણું, એને અનુરૂપ કંઈક પ્રવાહ મળ્યો ને એને અનુરૂપ EMF મળ્યું. દાખલા તરીકે EMF મળ્યું એ 1 એમ્પિયર જેટલો ફેરફાર થયો, 1 મિલી એમ્પિયર જેટલો ફેરફાર થયો અથવા 1 માઇક્રો એમ્પિયર જેટલો ફેરફાર થયો. તો ચલો ને આપણે એક વેલ્યુ લઈને સમજીએ. 1 મિલી એમ્પિયર જેટલો ફેરફાર થયો કરંટમાં. ડેલ્ટા આઈ, કરંટનો બદલાવ ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર છે. ફ્લક્સ બદલાણું એને અનુરૂપ પ્રવાહ બદલાશે. પ્રવાહ જે બદલાશે, ફ્લક્સ બદલાશે એને અનુરૂપ EMF મળશે ને એ જે EMF મળે છે એ 1 વોલ્ટ મળે. ચલો EMF થી ડાયરેક્ટ વાત કરીએ. ચલો EMF ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ. તો એ 1 વોલ્ટ જે છે ફરી આપણે કેને આપીએ છીએ? ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટમાં આપીએ. ટ્રાન્ઝિસ્ટર શું કરશે? એ 1 વોલ્ટનું 2 વોલ્ટમાં કન્વર્ટ કર્યું. એટલે દાખલા તરીકે 1 મિલી વોલ્ટ અથવા તો 1 વોલ્ટ છે, મિલી વોલ્ટમાં લખે તો 1 મિલી વોલ્ટ છે, તો 1 મિલી વોલ્ટનું દાખલા તરીકે ડબલ કરી દીધું અથવા 4 ગણું કરી દીધું. કારણ કે આ શું કામ કરશે? એમ્પ્લીફાય કરવાનું કામ કરશે. એટલે ઇનપુટમાં જ્યારે તમે સિગ્નલ આપો એ 1 મિલી વોલ્ટનું કરી દીધું 4 મિલી વોલ્ટ. હવે જે બદલાવ આવ્યો 4 મિલી વોલ્ટનો એ ફરી કોને મળશે? આને. આ ગૂંચળાનું ફ્લક્સ બદલાણું, એ ફ્લક્સનો જે વધારો થયો 1 માંથી 4 મિલી વોલ્ટ થયો એટલે 4 ગણો થયું, એ ફ્લક્સનો ફેરફાર ફરી આને મળશે. એ 4 મિલી વોલ્ટ આને મળ્યા બદલાવ. એ 4 મિલી વોલ્ટ ફરી ઇનપુટમાં આવશે. ઇનપુટમાં આવશે એટલે ફરી શું થશે? 4 ના 8 મિલી વોલ્ટ થયા ધારો કે. એ 8 મિલી વોલ્ટનો જે બદલાવ છે એને અનુરૂપ આમાં ફ્લક્સ બદલાણું, એ ફ્લક્સ બદલાણું એટલે ફરી આને મળશે. એ 8 ફરીથી કોને આપશે? ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટમાં આવશે. એ 8 મિલી વોટ આના 16 કરીને આપશે. કારણ કે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એમ્પ્લીફાયરનું અત્યારે કામ કરે. એટલે વોલ્ટેજને એમ્પ્લીફાય કરે, આ ફ્લક્સ બદલાવે, ફ્લક્સ જેટલું બદલાય આને અનુરૂપ. એટલે કેપેસિટર તો ચાર્જ થતું જવાનું છે. આ બેટરી અને કેપેસિટરને ઉર્જા આપે. એટલે LC દોલકને ઉર્જા ક્યાંથી મળશે? VCCમાંથી. કન્ટિન્યુઅસ આને ઉર્જા મળે છે. પણ એ ઉર્જા મળતી રહે છે, સાથે સાથે કેપેસિટર ચાર્જ થાય. કેપેસિટર ચાર્જ થાય એની ઉર્જાનું ફ્લક્સ બદલાય, એને કારણે આપણને EMF મળે. ધારો કે EMF આપણને 1 મિલી વોલ્ટ જેટલું મળ્યું. એ 1 મિલી વોલ્ટનો બદલાવ, ફેરફાર એ કોને મળ્યો? ઇનપુટમાં. ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ જે છે એમ્પ્લીફાય કરી અને દાખલા તરીકે એનું 2 મિલી વોલ્ટ કરી દીધું, તો ડબલ કર્યું. તો એ ડબલ જે બદલાવ થયો એ ફરી ઇનપુટમાં મળશે, ફરી ફીડબેક થઈ અને ફરી ઇનપુટમાં મળશે. ફરી પણ ટ્રાન્ઝિસ્ટરના પ્રવાહમાં જે વધારો થશે, EMF વધ્યું, કન્ટિન્યુ EMF વધ્યું, વોલ્ટેજ વધ્યા, તો પ્રવાહ વધશે, સ્વાભાવિક છે. કયો પ્રવાહ વધશે? કલેક્ટર કરંટ. આ જે છે એ કલેક્ટર કરંટ વધવાનો, IC. પણ કલેક્ટર કરંટ એક સેચ્યુરેશન કરંટ કરતાં વધશે નહીં. આપણને ખબર છે કલેક્ટર કરંટ દાખલા તરીકેનો સેચ્યુરેશન છે કે ચલો 16 અથવા તો 32 મિલી એમ્પિયર. તો 32 મિલી એમ્પિયર સેચ્યુરેટ થઈ ગયો, પછી ત્યાંથી કરંટને જે છે વધવાનું પૂરું થઈ ગયું. કારણ કે કરંટ, કલેક્ટર કરંટ દાખલા તરીકે 32 મિલી એમ્પિયર થઈ જશે, પછી ત્યાંથી કંઈ વધવાનું નથી. એટલે કે ટ્રાન્ઝિસ્ટર જે છે એ સેચ્યુરેશન ઉપર આવી જશે. ટ્રાન્ઝિસ્ટર 2 રીજન ઉપર વર્ક કરે, સેચ્યુરેશન અને કટ ઓફ રીજન, એક્ટિવ રીજન, 3 રીજન. તો જ્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રીજન ઉપર આવી જાય, કલેક્ટર કરંટ વધવાનું બંધ કરી દે, એટલે ફ્લક્સનો વધારો બંધ થઈ જાય. ધારો કે ચલો 32 મિલી એમ્પિયર થયું, ચાલો 32 મિલી એમ્પિયર થયું, પછી ફ્લક્સ વધવાનું એટલા માટે બંધ થઈ ગયું કે 32 મિલી એમ્પિયર આને મળે છે, તો 32 માંથી 64 થવાનું એટલા માટે નથી, કારણ કે 32 મિલી એમ્પિયર થયા પછી પ્રવાહ જ વધવાનું બંધ કરી દેશે, તો ફ્લક્સનો ફેરફાર નહીં થાય. ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આને સિગ્નલ જ નહીં મળે. આને સિગ્નલ મળશે નહીં એટલે શું કરશે? આની ઉર્જા ફરીથી ઘટવા માંડશે, એટલે આનું ફ્લક્સ ફરીથી ઘટવા માંડશે.
પહેલાં શું થતું, કન્ટિન્યુ વધતું હતું. 1 મિલિયનનું 2 થતું હતું, 2 કરીને ફરીથી અહીં 2 ને આપતો હતો, ફરી આ 2નું 4 થતું હતું, 4 જે છે ફરી અહીં ઇનપુટમાં આવતું હતું, 4નું 8 થતું હતું. કન્ટિન્યુ ફ્લક્સ વધતું હતું. જેમ ફ્લક્સનો ફેરફાર મળતો તો એમ ઈએમએફ મળતું હતું. અહીંયા તમને કંઈક વોલ્ટ મળતા હતા આની વચ્ચે, અથવા તો ઈએમએફ પ્રોડ્યુસ થતું હતું. એ પ્રોડ્યુસ થવાનું હવે બંધ થઈ ગયું, કારણ કે ફ્લક્સનો ફેરફાર થશે તો જ ડેલ્ટા ફાઈ મળશે, તો જ આપણને ઈએમએફ મળશે, અને ઈએમએફ મળશે તો જ અહીંયા ટૂંકમાં સિગ્નલ મળશે, એ સિગ્નલ ઇનપુટમાં મળશે. ફ્લક્સ બદલવાનું ક્યારે બંધ થઈ જશે? જ્યારે ટ્રાન્ઝિસ્ટર એક સેચ્યુરેશન પોઝિશન ઉપર આવી જશે, ત્યારે ફ્લક્સ બદલવાનું બંધ થઈ જશે. રાઈટ? હવે આપણે એ વસ્તુ અહીંયા વિચારીએ. હમણાં આપણે જે ગ્રાફ દોરતા હતા ને, એ ગ્રાફ અહીંયા સમજીએ. આઈ હોપ તમને અહીંયા દેખાય છે. કરંટ વધ્યો સેચ્યુરેશન સુધી વધ્યો, એક ચોક્કસ લેવલ. કેટલો? તો કે ચાલો 32 મિલી એમ્પિયર થયો, ત્યાં સુધી વધ્યો. હવે અહીંથી કલેક્ટર કરંટ વધવાનો નથી, એટલે એક લેવલ સુધી, એક ચોક્કસ પર્ટિક્યુલર લેવલ સુધી વધશે. પછી શું થશે? ઘટાડો ચાલુ થયો. ચલો 32માંથી દાખલા તરીકે 1 ઘટ્યું, અથવા તો 2 મિલી એમ્પિયરનો ઘટાડો થયો, કારણ કે હવે ફ્લક્સ ઘટવાનું ચાલુ થશે. શું કામ? આ મેક્સિમમ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર આવી ગયું, ફ્લક્સ વધવાનું બંધ થઈ ગયું. ફ્લક્સ ઘટ્યું, 32માંથી 30 થયું, એટલે 2નો ઘટાડો થયો ને, એટલે 2 માઇનસ થયું. તો હવે શું થશે? ઊંધું થશે. આમાં પ્રવાહની દિશા ઉલટાઈ જશે. -2નું ડબલ કરો એટલે દાખલા તરીકે -4, તો અહીંયા તમને -4નો ઘટાડો મળશે. એ -4 ફરીથી અહીંયા મળશે. એ -4 ઇનપુટમાં આપ્યા, ફરીથી એનું ડબલ થયું તો -8, એટલે પ્રવાહનો ઘટાડો -8 થયો. એકમ વિચારીએ આપણે, પ્રવાહના સંદર્ભમાં વિચારતા હોય તો મિલી એમ્પિયર, વોલ્ટેજના સંદર્ભમાં વિચારતો હોય મિલી વોલ્ટ કે માઇક્રોવોલ્ટ, જે પણ. એટલે એકમના સંદર્ભમાં વિચારીએ તો -2 છે, એનું ડબલ થયું તો અહીંયા -4 ફરી આને ઇનપુટમાં મળશે, એટલે ફરી ઘટીને -4 થયું, -4નું -8 થયું. કન્ટિન્યુ ક્યાં સુધી ઘટશે? તો કે ટ્રાન્ઝિસ્ટર જ્યાં સુધી કટ ઓફ નહીં થાય ત્યાં સુધી. ધારો કે ટ્રાન્ઝિસ્ટરની કટ ઓફ પોઝિશન છે એ -32 ઉપર છે, એટલે ત્યાં સુધી ઘટશે. 32 પ્લસ ને 32 માઇનસ ટોટલ કરો એટલે કેટલું થાય? 0. જ્યાં સુધી 0 પોઝિશન ઉપર નહીં આવે. તમને ખબર છે આપણે ટ્રાન્ઝિસ્ટરનો આવો ગ્રાફ પણ દોર્યો હતો, વોલ્ટેજ, પછી આ એક્ટિવ રીજન ને પછી આ સેચ્યુરેશન ઉપર. રાઈટ? આવી કટ ઓફ જ્યાં સુધી મેક્સિમમ વોલ્ટેજ હોય ત્યારે કરંટ છે 0 હોય. જ્યારે કરંટ 0 થઈ જાય અહીંયા, ત્યારે ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ પોઝિશનમાં આવી જાય. આ વિસ્તારોનો એક્ટિવ રીજન છે. આ બધી જ વસ્તુ આપણે સમજાતા, એટલે એની કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. એટલે આજે કટ ઓફ રીજનમાં આવી જશે. ક્યારે કટ ઓફ રીજનમાં આવશે? તો કે પ્રવાહના સંદર્ભમાં વિચારીએ તો ધારો કે -32 મિલી એમ્પિયર છે, એટલે કરંટ કટ ઓફ થઈ ગયો, એટલે -32, એટલે આ લેશે +32, પછી 0 થઈને -32, એટલે આ થઈ ગયું તમારું -32. જ્યાં સુધી ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ પોઝિશનમાં નહીં આવે ને ત્યાં સુધી પ્રવાહ ઘટશે, ક્યાં સુધી? -32 સુધી ઘટશે. ફરીથી પોઝિશન ઉલટી થઈ ગઈ, ફરીથી કેપેસિટર ફરીથી ચાર્જ થવાનું ચાલુ થયું, ફરીથી પ્રવાહની દિશા ઉલટાણી, ફ્લક્સ વધ્યું, ફ્લક્સ વધશે એટલે 1 મિલી એમ્પિયર ફરી ઇનપુટમાં આવ્યું, 1નું 2 મિલી એમ્પિયર થયું, 2નું 4 થયું, 2 જે છે ઇનપુટમાં મળશે, ફરી 4 થાય, 4ના ફરી 8 થાય. પણ કલેક્ટર કરંટ વધવાનું ચાલુ કરે, પણ ક્યાં સુધી? તો કે સેચ્યુરેશન સુધી. એટલે ઓલામાં શું થતું? ડેમ્પિંગ એટલા માટે થતું હતું કે વચ્ચેથી અટકી જતું હતું. દાખલા તરીકે મેક્સિમમ થયું, પછી અહીંથી નીચેથી ઘટતું આ રીતે થતું. એટલે ચોક્કસ લેવલ સુધી અહીંયા સુધી નહોતું પહોંચતું, અહીંથી અટકી જતું હતું. પણ ટ્રાન્ઝિસ્ટર વચ્ચે જોડ્યું એટલે સેચ્યુરેશન સુધી જાય વગર નહીં રહે, મેક્સિમમ લેવલ સુધી વહી જશે. એટલે સેચ્યુરેશન સુધી જાય ત્યાં સુધી ફ્લક્સમાં વધારો થશે. ફ્લક્સ વધવાનું બંધ થઈ ગયું, ડેલ્ટા ફાઈ 0 થઈ ગયો, ઈએમએફ 0 થઈ ગયો, અને સિગ્નલ મળવાનું બંધ થઈ ગયું. સિગ્નલ જ નહીં મળે તો ફ્લક્સ વધશે નહીં, ઘટશે. એ ઘટાડો ઇનપુટને આપશે, એ ઘટશે એટલે હવે નેગેટિવ સાઈડ, એટલે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. નેગેટિવ સાઈડ એટલે મીન્સ કે પ્રવાહનો ઘટાડો વધવા માંડ્યો. -1 એનું ડબલ થયું, -2 નું થયું, -2 ઇનપુટમાં આવ્યા એટલે -4 થયું, ફરી ઇનપુટમાં -4 -8 થયું. માઇનસ સુધી ક્યાં સુધી જશે? તો કે એના એક કટ ઓફ સુધી. કટ ઓફ એટલે દાખલા તરીકે -32 એ કટ ઓફ છે તો કટ ઓફ સુધી જશે. પછી ફરીથી પાછું ચાર્જ થશે, ફરી ડિસ્ચાર્જ, એટલે કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થશે. એને ફીડબેક આની અંદર એને એનર્જી વીસીસી બેટરીમાંથી સતત મળતી રહેશે, આ દોલન ચાલુ રહેશે. પણ ટ્રાન્ઝિસ્ટરની એવી લાક્ષણિકતા કે સેચ્યુરેશન ઉપર મેક્સિમમ થાય ને કટ ઓફ સુધી મિનિમમ થાય, સેચ્યુરેશન સુધી મેક્સિમમ થાય ને કટ ઓફ સુધી મિનિમમ સુધી એ જઈ શકે. એને કારણે કન્ટિન્યુઅસ આવા તમને દોલનો મળતા રહેશે. કેવા? સેચ્યુરેશન પછી કટ ઓફ, સેચ્યુરેશન પછી સેચ્યુરેશન કટ ઓફ. એટલે ક્યારેય તમને આ લેવલથી વધુ અને આ લેવલથી
ઓછું નહીં મળે. એટલે સતત તમારે આઉટપુટની અંદર આઉટપુટ છે તો આઉટપુટની અંદર તમને સતત આ રીતના સિગ્નલો ઓસિલેશન્સ મળતા રહે વિધાઉટ ડેમ્પિંગ. કોઈ જગ્યાએ ડેમ્પિંગ નહીં થાય, કારણ કે કેપેસિટરની ઉર્જા બેટરીથી તો આપીએ છીએ, પણ ટ્રાન્ઝિસ્ટર શું કામ કરે છે? બંને દિશામાં કટ ઓફ પોઝિશનમાં નીચે તરફ અને સેચ્યુરેશન પોઝિશનમાં ઉપર તરફ એક ચોક્કસ પર્ટિક્યુલર લેવલ સુધી કરંટને વધારે છે અને પર્ટિક્યુલર લેવલ સુધી કરંટને ઘટાડે છે. કટ ઓફ લેવલ સુધી ઘટાડે છે અને સેચ્યુરેશન સુધી વધારે છે. એને કારણે કોઈ પણ પ્રકારનું આઉટપુટની અંદર તમને ડેમ્પિંગ મળશે નહીં, અવમંદન મળશે નહીં અને આઉટપુટમાં સતત તમને આવૃત્તિ મળશે. એ જે આવૃત્તિ મળી એ શું થયું? તમે આપ્યું હતી બેટરી ઇનપુટમાં શું આપ્યું હતું? ડીસી, જે સતત વોલ્ટેજ બદલાતા નહોતા, કોન્સ્ટન્ટ રહેતા હતા. 10 વોલ્ટની બેટરી હોય તો 10 જ વોલ્ટ રહેતા હતા. પણ એલસી દોલનને કારણે આઉટપુટમાં વિધાઉટ ડેમ્પિંગ, અવમંદન થયા વગરની તમને કંઈક આવૃત્તિ મળશે. એટલે તમે શું કર્યું? ડીસી સિગ્નલનું એસી સિગ્નલમાં કન્વર્ટ કર્યું વાયા ટ્રાન્ઝિસ્ટર. મિત્રો આ જે સર્કિટ છે ને આને ફીડબેક સર્કિટ કહેવાય. શું કામ ફીડબેક? તમે આને ખોરાક આપ્યો એ પાછો ઇનપુટમાં આપ્યો. ફીડબેક ફરીથી એ આઉટપુટ તો અહીંથી લઈ જ છીએ, પણ એ સિવાય તમે આ ઇન્ડક્ટરથી થકી તમે ઇનપુટ પાછો આપો છો. એટલે ફરીથી આને જે ખોરાક મળ્યો ઇનપુટ, આને ઇનપુટ ક્યાંથી મળ્યો? આનાથી. આને ક્યાંથી મળ્યો? તો બેટરીમાંથી. બેટરી આને ઉર્જા આપી. આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની મદદથી આની યારે જોડાયેલું છે. આમાં ફ્લક્સમાં જે વધારો થાય આને મળે છે. એ વધારો પાછો આપે કોને? ઇનપુટને. એટલે એ સર્કિટને આ જે ભાગ છે ને ફીડબેક કહેવાય. શું કહેવાય? ફીડબેક સર્કિટ કહેવાય. તો આ ફીડબેક સર્કિટને ની મદદથી આપણે ઇનપુટ સિગ્નલ જ્યારે આને આપીએ ત્યારે એમ્પ્લિફાય કરીને આપીએ. એમ્પ્લિફાય થયેલા સિગ્નલ જે છે ફ્લક્સનો વધારો થાય આ ઇન્ડક્ટરને મળે, ફરી એ ઇનપુટને મળે, ફરી વધીને મળે. ક્યાં સુધી વધશે? સેચ્યુરેશન સુધી વધશે, ફરી ઘટવાનું ચાલુ થશે. આઉટપુટની અંદર તમને કંઈક ચોક્કસ ફ્રીક્વન્સીના દોલનો મળશે. એટલે આપણે આને કહીએ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર સર્કિટ. આઉટપુટની અંદર ઓસિલેશન્સ મળે છે. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ કેટલી હોય તો કે એફ ઇઝ ઇક્વલ ટુ 1/2π √LC. આ ઇક્વેશન કદાચ તમને બધાને ખ્યાલ હશે. જેટલું ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે, કેપેસિટરનું કેપેસિટન્સ છે, એની આ બંનેની વેલ્યુ મૂકો, 2π મૂકો, તો આ એફ એટલી આવૃત્તિના સિગ્નલ તમને આઉટપુટમાં મળતા હોય. કેપેસિટરનું કેપેસિટન્સ જેમ તમે વધારો એમ તમને ઓછી ફ્રીક્વન્સીના, અને કેપેસિટરનું કેપેસિટન્સ તમે જેમ ઘટાડો એમ ઊંચી ફ્રીક્વન્સીના તમે આઉટપુટની અંદર આવૃત્તિ મેળવી શકો. તો આ ખાલી આમાં તો એલસી ઓસિલેટર પરિપથની અંદર અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, સમજવાનું છે. ઇક્વેશન તો એક જ આવ્યો દોસ્તો, 1/2π √LC. આ સમીકરણમાં પણ તમને ક્યારેય એમસીક્યુના લેવલે પ્રશ્ન પૂછે તો ભાઈ તમને ઘણી રીતે પૂછી શકે કે ભાઈ આ ઇન્ડક્ટર છે ને ઉર્જા કઈ બેટરીની મદદથી મળે, બાયસિંગ કેવી રીતે કરવામાં આવે, આ સર્કિટને કેવું કહેવાય તો કે ફીડબેક, પોઝિટિવ ફીડબેક સર્કિટ કહેવાય. તો પોઝિટિવ ફીડબેકની મદદથી આપણે આને એક સેચ્યુરેશન કરંટ સુધી લઈ જઈએ છીએ અને પછી ફરીથી કટ ઓફ રિજન સુધી કરંટ ઘટે છે, ફરી પોઝિટિવ તરફ વધી અને સેચ્યુરેશન કરંટ સુધી જાય છે. તો આ વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે. બાકી નોર્મલી તો જેમ બાયસિંગ કરવાનું એમ જ હોય. ટ્રાન્ઝિસ્ટરને આ જે છે એલસી કલેક્ટર જંક્શનને આપણે રિવર્સ બાયસિંગ કરી અને ફોરવર્ડ બાયસિંગ કર્યું. બાયસિંગ કર્યા પછી ત્યાં 3 ગૂંચળા જોડવાની અને કેપેસિટર જોડવાની પદ્ધતિ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યાંથી કેને ઉર્જા મળી ખબર પડી ગઈ? બેટરી તમે ચાલુ કરો એટલે એલસી દોલકને ઉર્જા મળી ગઈ. એ જે વધારો થયો એ આ ઇન્ડક્ટરને મળ્યો. ઇન્ડક્ટરે પોતાની ઉર્જા કોને આપી? ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટને આપી. ટ્રાન્ઝિસ્ટરે શું કામ કર્યું? એમ્પ્લિફાય કરવાનું કામ કર્યું. એટલે 2 વોલ્ટ મળ્યા હોય તેને 2 ના 4 વોલ્ટ કરી દીધા. ટૂંકમાં એકમની અંદર વિચારે તો 2 એકમનું અહીંયા 4 એકમ કરી દીધું, 4 એકમનું 8 એકમ કરી દીધું. ડિપેન્ડ ટ્રાન્ઝિસ્ટર છે એ કેટલું એમ્પ્લિફાય કરી શકે છે. એ બધી વસ્તુ આપણે ટ્રાન્ઝિસ્ટરમાં એમ્પ્લિફાયરમાં ભણી ગયા છે. તો એ જે વધારો મળ્યો એ ફરી આને મળ્યો, ફરી અહીંયા ફીડબેકમાં, પણ આ વધારો એક લેવલ સુધી વધશે. ક્યાં સુધી વધશે મિત્રો? સેચ્યુરેશન સુધી. ફરી શું થશે? આનું ફ્લક્સ ઘટવાનું ચાલુ. એ ઘટાડવાને મળ્યો તો આઉટપુટમાં ઘટાડો આપશે, માઇનસમાં આપશે. -1 વોલ્ટ તો એનું -2 થયું, -2 તો -4 થયું. એ ઘટાડો ક્યાં સુધી થશે? ટ્રાન્ઝિસ્ટરના કટ ઓફ રીજન સુધી. કટ ઓફ થશે ત્યાં સુધી ઘટશે, ફરી પાછું વધવાનું સ્ટાર્ટ કરશે, સેચ્યુરેશન સુધી વધશે અને પછી ઘટશે. એટલે આખી આ સર્કિટ આ રીતે વર્ક કરતી હોય અને આઉટપુટની અંદર તમને આ રીતના ઓસિલેશન્સ મળતા હોય અને કેટલા આટલી ફ્રીક્વન્સીના તરંગો છે એ આઉટપુટની અંદર જનરેટ થતા હોય. આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે. એકદમ સર્કિટ જે છે પ્રોપર બધાને સમજાઈ ગઈ હશે.
તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.